એટલે મેં તમને નામ ને સરનામું પૂછ્યું, બાકી હું તમને પૂછવા નહીં હતી નામ ને સરનામું. પણ મેં તમને કીધું, તમે આટલો મસ્ત રીતે મને સમજાવી, મેં કીધું ચલો 1900 રૂપિયા કુરબાન તમારા માટે. તો જય માતાજી મિત્રો, તો ફરી વાર એક નવું કોમેડી રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવરનવર રેકોર્ડિંગ વાયરલ થતા જ હોય આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. તો હાલો અને સાંભળી અને તમે મોજ કરો અને આવો નવો રેકોર્ડિંગ આવી જ જાય આપણી ચેનલમાં. હા, પટેલ પલકબેન જીગરકુમાર. અચ્છા અચ્છા, કેટલા વર્ષના તમે? 35. કેટલા વર્ષે લગ્ન છે? 28. 7 વર્ષ સુધી શું કર્યું તમે? અરે સર, તમારે લેવાનું છે પંપ? તો પંપ લેવાનો છે તો તમે મતલબ નવરો પડ્યો 7 વર્ષ સુધી શું કર્યું એમ કોને? મિત્રો, ખેડૂતોને ઘણી કંપનીના માલિકો અવારનવાર કોલ કરતા હોય છે અને પોતાની પ્રોડક્ટ વેચવા માટે ખેડૂતોને હેરાન કરતા હોય છે. ત્યારે વ્યારાના એક ખેડૂત પર કંપનીનો કોલ આવ્યો અને કંપનીના મેડમને એવા તો પ્રશ્નોની જાળમાં લીધા કે મેડમે કોલ જ કટ કરી નાખ્યો અને સાથે કહ્યું કે હવે હું તમને ક્યારેય કોલ નહીં કરું. અને મિત્રો, આ કોલ રેકોર્ડિંગ સાંભળીને તમે હસીને લોટપોટ થઈ જશો. અને મિત્રો, આ વિડીયો માત્ર ને માત્ર તમારા મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. સાથે મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એટલે આવશે ને એટલે આગળના દિવસે તમને ફોન કરીને જાણ કરશું. હા, તે વાંધો નહીં, મને ફોન કરજો બરાબર. હા, ક્વોલિટી જોવું નહીં પણ વસ્તુ બજાર કરતા સારી આપશું. 1900 રૂપિયા આપીને છોડાઈ દેજો. હા, તે વાંધો નહીં, બહુ મોકલી લો તમે. એ હા હો. હા, આપનો સમય આપવા બદલ ધન્યવાદ. ઓકે ઓકે. તમારું નામ શું? પલક. હે? પલકબેન. અચ્છા, પલકબેન. આખું નામ બોલો, મારા ના આવો ખબર પડે. આખું નામ? અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી શકીએ. તો અમારી તો એની માને અમારી તો ગેંડ મારીને મેલી છે. અમારી આપવાની તમને, તમારી નહીં હાલવાની. એટલે સર, અમારે તો તમને મોકલાવાનું છે એટલે. પણ નંબર ક્યાંથી લાયા તમે? હા, તો ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારા કંપનીમાંથી લાયા હોય. કાકા, અહીંયા એક વીઘું નહીં, એની માને એક ઈંટ નહીં મારા ખાતે આખી જિંદગીમાં. કોણે આલ્યો નંબર? ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારા કંપનીમાંથી લાયા હોય. અલી મારી વાત હલો સાંભળો તમે. નંબર કોઈ ખેડૂતનો અલગ અવર લખાઈ ગયો એક આંકડો આખો પાછો એટલે તમને ફોન લાગી ગયો હોય. અલી પણ અહીંયા કઈ બૈરું ઘરે રવા દેતું નહીં, બાર છાપરું કરીને પડ્યો છું. તું કે ખેતી લાય, ક્યાં કોણે આલ્યું નંબર? મારો નંબર ક્યાંથી લાગ્યો? અમારા કંપનીમાંથી આવ્યો હોય. ના ના ના, આવું ના પલકબેન, આવું ના ચાલે. તમે પૂરું અમારું કેટલા સાહેબ ની બંડી પૂછી લીધું, તમને કીધું તો તમને હવે તકલીફ પડે. તમારું નામ નહીં દેવું. તમારે પંપ લેવો ના હોય ને તો વાંધો નહીં, તમને તકલીફ આપવા બદલ માફી ચાહું છું. હવે પછી ફોન નહીં આવો. નહીં, ફોન માં પછી તમે અહીંયા પાર્સલ આવ્યું ને એમાં બોમ્બ ફિટ કરીને મોકલી દીધો. મારા તો પતી જાય ને બધું, મારે તો જિંદગી ધન થઈ જાય ને પછી. પણ પેલા પૈસા આપવા નથી ને સર, વસ્તુ જયારે પૈસા શું કરવાના પછી? શું કરવાના પૈસા? બોમ્બ લીધો એમ નહીં, અમારે શું કરવા કોઈને મારવા પડે? પણ એમ નહીં, એમ કહું તમે નામ તમારાથી દુશ્મની તો છે જ નહીં. મતલબ હું તમારું નામ મને આપશો તો હું તમને હું ત્યાં હું તમારા પપ્પાને એમ કહીશ કે ભાઈ પલકની હગાઈ મારી જોડે કરી દો, એમ કહેવાનું? ના સર, એવું નથી. તો પછી તમારે મેડમ આવું ના કરાય ને યાર. મારું આખું સરનામું, મારું આખું બધું તમે લઈ લીધું, ખેતીવાડી ને આ બધું પૂછી લીધું. તમારો અવાજ આટલો મસ્ત છે, તમે મારું દિલ તોડ નાખ્યું યાર. મેં તમારું પૂછ્યું, તમારું સામેથી પૂછ્યું, તમે એમ કહો આવું ના પૂછો, આવું ના કે મતલબ અમે પાગલ છીએ, અમને તમે અમે દિલો જાન થી બધું કહી દઈએ ને તમને પૂછીએ. એમ નહીં, આ તો તમે પંપ લેવાનું કીધું ને એટલે મેં તમને નામ ને સરનામું પૂછ્યું, બાકી હું તમને પૂછવા નહીં હતી નામ ને સરનામું. પણ મેં તમને કીધું, તમે આટલો મસ્ત રીતે મને સમજાવી, મેં કીધું ચલો 1900 રૂપિયા કુરબાન તમારા માટે. તમારું તો નામ પૂછ્યું યાર. તમે તો એમ કહો અમારે આમ છે ને અમારે તેમ છે યાર. અમે મતલબ તમે એક ફોન માં અમે આખા 2000 રૂપિયા લેટ ગો કરી નાખ્યા, તમે એક નામ નહીં આપતા યાર. પણ નામ તો કીધું સર મારું. શું કીધું? પલક છે મારું નામ. તો પલક એટલું થોડું નામ હોય, આગળ પાછળ કંઈક તો હોય છે ને, પપ્પાનું સરનેમ ને એવું કંઈક તો હોય કે નહીં? હા, પટેલ પલકબેન જીગરકુમાર. અચ્છા અચ્છા, કેટલા વર્ષના તમે? 35. અચ્છા, 35 વર્ષ. મેરેજ થઈ ગયા હે? હા. અચ્છા, બાળકો? બાબો છે. કેટલો? 2 વર્ષનું. કેટલા વર્ષે લગ્ન છે?
28. 7 વર્ષ સુધી શું કર્યું તમે? અરે સર તમારે લેવાનું છે પંપ? તો પંપ લેવાનો છે તો તમે મતલબ નવરો પડ્યો 7 વર્ષ સુધી શું કર્યું એમ કોને? તમારે લેવાનું છે કે નહીં સર પંપ? પણ તમે અમારી પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર, અમારું કંપની છે. તકલીફ જ આ છે, હિન્દુસ્તાનની તકલીફ આ છે, કસ્ટમરની પર્સનલ માહિતી ઠોકી બિહાડીને લઈ લો અને ભડખડ ગામમાં આખો પંપ મોકલી દો, હેડ પંપ. હેલો હા જી મોટાભાઈ બોલો, શું સહાયતા કરી શકું હું તમારી? અરે સાહેબ મારી વાત સાંભળો. હા આખી માહિતી મારી લઈ લીધી, આખી. હા મારા એકાઉન્ટ માંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ લીધી. મેં એમનું નામ પૂછ્યું તો કે એ હું ના આપી શકું. એનો મતલબ શું થાય? અરે ના સર, એવું ના હોય. જુઓ બરોબર, અમારી કંપની છે ને ખેડૂતોને લગતી છે, એટલે ખેતીવાડીને કામ કરે. જેમ કે તમારે અમે ખેડૂત એમ નહીં સર, મારી વાત સાંભળો. અમે તમારું નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જો પંપ લેવો હોય ને તો તમારે એ સરનામે તમને મળી રહે. બાબુ ભરવાડ નામ છે. મારા ખાતે આખા મારા બાપાને 500 વીઘા જમીન છે. મારા ખાતે એક ઈંટ નહીં કરતો, એક ઈંટ. લુચ્ચો. કોણ? મારો બાપ. તમારા પપ્પા? સર તમારા મારું મારા ખાતે તો કશું છે જ નહીં સાહેબ. તો એ પલક માસી મને ચઈને ફોન કરી દીધો. એટલે મોટાભાઈ માફી ચાહું છું, કંપની તરફથી તમને કોઈ તકલીફ કે બદલ માફી ચાહું છું. પણ મને એમ કે પંપ લઈ લો. હવે મારે તો પંપ મેં તો બુક કરાવી દીધો. હવે હું પંપ ત્યાં હું દવા એમાં ભરીને પછી ગળામાં છાંટું પી જાઉં હું એને દવા? અરે ના સર, એવું કઈ જ કરવાની જરૂર નથી. તો ભાઈ મારી તકલીફ કોણ સમજશે? જી સર, હું સમજુ છું. મારી કંપની તરફથી હું તમારી માફી ચાહું છું. તો ઓકે, હવે અમારી કંપની તરફથી નહીં આવે તમને કોલ વારે વારે. તો પછી આમ થોડું ચાલે સાહેબ? ગરીબ આદમીને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર. અરે ના સર, એવું કઈ જ નથી. તો પછી એ એમ કે છે કે દવા પંપ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપમાં નાખીને પછી મોઢામાં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં. અરે સોરી, અમારી કંપની તરફથી તમને કોઈ બી ગલત રીતે વ્યવહાર થયો એ બદલ માફી ચાહું છું સર. તારે પછી મતલબ દવા પોઈઝન પીવા માટે પંપ લેવાનો ને એ બધું કરવાનું, આવું થોડું હોય સાહેબ યાર? જિંદગી કેટલી અણમોલ છે તમને ખબર છે? હે સાહેબ? જી મોટાભાઈ માફી ચાહું, હવે કંપનીમાંથી કોલ નહીં આવે. ધન્યવાદ. ધન્યવાદ.